વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીશું અને સાથે સાથે ગ્રામરના નિયમો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અહીંયા જો એક વાક્ય આપેલું છે, નીતા શાળામાં એક હોશિયાર વિદ્યાર્થીની હતી. તો અહીંયા જો વાક્ય પૂરું થાય છે અને વાક્યમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, એટલા માટે વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. અને સિમ્પલ સેન્ટેન્સ છે તો કયો કાળ છે? તો ભૂતકાળનું વાક્ય છે. અને ભૂતકાળમાં બે કેટેગરી, એક ટુ બીથી બનતું વાક્ય જેને આપણે કેટેગરી 1 વાળા વાક્ય કહીએ છીએ, અને ટુ હેવથી બનતું વાક્ય કે જેને આપણે કેટેગરી 2 વાળા વાક્ય કહીએ છીએ. તો આ વાક્યમાં નીતા વિશે ફક્ત માહિતી મળે છે કે તે કેવી હતી, એટલે કે સબ્જેક્ટના સ્ટેટ વિશે માહિતી મળે છે. સબ્જેક્ટની પાસે હોવાની કંઈ વાત નથી કરી, એટલા માટે આપણે આ વાક્યને ભૂતકાળની કેટેગરી 1માં સમાવેશ કરીશું. અને ભૂતકાળમાં ટુ બીના રૂપ કયા થાય? વોઝ અને વેર. તો આપણે આ વાક્યને વોઝ અથવા તો વેરથી બનાવીશું. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? તો જેના વિશે માહિતી મળતી હોય આપણો સબ્જેક્ટ હોય. તો કોના વિશે માહિતી મળે છે? તો નીતા વિશે. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ નીતા મૂકીશું. ત્યારબાદ હતી, તો હતીનું અંગ્રેજી વોઝ થાય અને વર થાય. તો અહીંયા જુઓ તો સબ્જેક્ટ કેવો છે? નીતા, એક વચન, એટલા માટે આપણે શું મૂકીશું? વોઝ. અને હંમેશાની જેમ આપણે સબ્જેક્ટ લખ્યા પછી વાક્યને પાછળથી શરૂઆત કરીએ છીએ. તો નાનું વાક્ય હોય તો પાછળથી બને, અને પાછળથી ન બને તો મેં તમને એક ઓલરેડી ફોર્મ્યુલા પણ આપેલો છે, એ રીતે બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે અહીંયા જુઓ હતી માટે આપણે વોઝ મૂક્યું, ત્યારબાદ શું મૂકીશું? વિદ્યાર્થીની. પરંતુ વિદ્યાર્થીની વિશે માહિતી આપી છે વધારાની. જુઓ તો કેવી વિદ્યાર્થીની? તો કે એક હોશિયાર. તો સૌથી પહેલાં આપણે એક માટે શું મૂકીશું? એ મૂકીશું આર્ટિકલ. ત્યારબાદ હોશિયાર એટલે શું થાય? ક્લેવર મૂકીશું. અને વિદ્યાર્થીની એટલા માટે આપણે શું મૂકીશું? સ્ટુડન્ટ. અને ક્યાં હતી? તો શાળામાં. તો માં માટે આપણે શું મૂકીશું? ઇન. અને શાળા એટલે શું? આપણે મૂકીશું ધ સ્કૂલ. ધ આર્ટિકલ અહીંયા મેં કેમ મૂક્યો? કેમ કે નિશ્ચિતતા દર્શાવવા માટે. જે સ્કૂલમાં હતી તે જ સ્કૂલમાં, બીજી કોઈ પણ સ્કૂલમાં નહીં. એટલે કે કોઈ પણ એક સ્કૂલમાં હોશિયાર નહીં, પરંતુ જે સ્કૂલમાં જે ભણતી હતી એ જ સ્કૂલમાં તે હોશિયાર હતી, એ દર્શાવવા માટે આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. તો અહીંયા જો આપણું એક વાક્ય બનીને રેડી થઈ ગયું. નીતા વોઝ અ ક્લેવર સ્ટુડન્ટ ઇન ધ સ્કૂલ. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, એકવાર તેણે રેશમા પર ખોટો આરોપ મૂક્યો. તો આ વાક્યમાં જુઓ તો કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું છે? તો કે હા. કયું ક્રિયાપદ? આરોપ મૂકવો. તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા મુખ્ય ક્રિયાપદ આપેલું છે, એટલા માટે કેવું વાક્ય છે? કાળનું વાક્ય છે. અને કાળનું વાક્ય હોય તો કયો કાળ છે? તો અહીંયા જુઓ મૂક્યો, ક્રિયાપદને યો લાગીને આવેલું છે, એટલા માટે આ વાક્યને આપણે શેમાં સમાવેશ કરીશું? સાદા ભૂતકાળમાં. તો સાદું ભૂતકાળમાં કેવા વાક્યો સમાવેશ થાય એ આપણે ઓલરેડી જોઈ જ ગયા છીએ. જો હજી તમને ખબર ન હોય તો સૌથી પહેલાં એ વિડીયો જોઈ લો. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? એકવાર, એટલે કે વન્સ. અને શા માટે આપણે વન્સને સૌથી પહેલાં મૂક્યું? કારણ કે આખા વાક્ય વિશે વધારાની માહિતી આપે છે, એટલા માટે. તેણે એટલે કે કોણ? નીતા. એના માટે આપણે શું મૂકીશું? શી. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદ. કારણ કે કોઈ પણ વાક્ય કેવી રીતે બને? SVO, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. તો આપણે સબ્જેક્ટ મૂક્યો, ત્યારબાદ વર્બ મૂકીશું. તો અહીંયા જુઓ વર્બ શું મૂકીશું? V2 મૂકીશું. કારણ કે સાદા ભૂતકાળમાં તો હંમેશા V2 નો જ ઉપયોગ થાય. તો આરોપ મૂકવો એને શું કહેવાય? બ્લેમ. પરંતુ V2 શું થાય? બ્લેમ. પરંતુ કેવી રીતે? તો ખોટી રીતે. એટલા માટે આપણે શું મૂકીશું? wrongly. એટલે કે ક્રિયાપદ વિશે વધારાની માહિતી મળે છે, એટલા માટે. તો ક્યારેક ક્રિયાપદ પહેલા આવે અને ક્યારેક ક્રિયાપદ પછી આવે. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદ. આરોપ મૂકવો એટલે શું થાય? બ્લેમ. આરોપ મૂક્યો કોની ઉપર? તો કે રેશમા ઉપર. તો અહીંયા આપણે સીધું રેશમા જ લખીશું. કોઈ પણ જાતનું અહીંયા પ્રિપોઝિશન મૂકીશું નહીં, કારણ કે બ્લેમ એક એવું ક્રિયાપદ છે કે તેના પછી સીધું શું આવે? નામ. તો અહીંયા જો આપણું વાક્ય પૂરું થઈ ગયું. વન્સ શી રોંગલી બ્લેમ્ડ રેશમા. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ, તપાસ બાદ શિક્ષકને જાણવા મળ્યું કે રેશમા નિર્દોષ હતી. તો આ વાક્ય જુઓ, આખા વાક્યમાં ટોટલ કેટલા વાક્ય આપેલા છે? ઉપવાક્ય, 2 ઉપવાક્ય આપેલા છે. તો અહીંયા એક પૂરું થાય છે અને અહીંયા એક બીજું પૂરું થાય છે. તો સૌથી પહેલા આપણે આ વાક્યને બનાવીશું. જો આપણે ગુજરાતીમાં તો વાક્ય કહીએ, પરંતુ અંગ્રેજીમાં શું કહેવાય? ક્લોઝ કહેવાય. ક્લોઝ કોને કહેવાય? કે જેમાં સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન હોય. તો અહીંયા આપણો સબ્જેક્ટ શું થશે? શિક્ષક. અને અહીંયા વર્બ શું થશે? જાણવા મળ્યું. તો જાણવા મળવું એટલે શું થાય? ફાઇન થાય. તો સૌથી પહેલા આપણે આ વાક્યને બનાવીશું, ત્યારબાદ આપણે આ પાછળના વાક્યને, જેને આપણે ઉપવાક્ય પણ કહી શકીએ અથવા તો ગૌણ વાક્ય પણ કહી શકીએ, પરંતુ આપણે શું બોલતા હોય? વાક્ય. તો સૌથી પહેલા આપણે આને લખીશું તપાસ બાદ, એટલે કે આફ્ટર ઇન્વેસ્ટિગેશન. ત્યારબાદ શિક્ષકને જાણવા મળ્યું. તો સૌથી પહેલા સબ્જેક્ટ શું છે? શિક્ષક. અને કયો કાળ છે? મળ્યું. તો ક્રિયાપદને યુ લાગીને આવેલું છે, એટલે કયો કાળ છે? સાદો ભૂતકાળ. શિક્ષક એટલે આપણે શું મૂકીશું? ટીચર. જાણવા મળ્યું એટલે શું થાય? ફાઇન. પરંતુ અહીંયા કયું રૂપ મૂકીશું? V2. તો V2 શું થશે? ફાઉન્ડ. ત્યારબાદ કે. તો કે માટે આપણે શું મૂકીશું? ધેટ. ટીચર ફાઉન્ડ ધેટ. તો આ વાક્યમાં જુઓ, તમને કોઈ મુખ્ય ક્રિયાપદ દેખાય છે? તો આ વાક્યમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નથી, એટલા માટે આ વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. અને સિમ્પલ સેન્ટેન્સ હોય
તો સૌથી પહેલાં આપણે જોઈશું કે કયો કાળ છે. તો ભૂતકાળનો. અતિ ઉપરથી આપણને ખબર પડે કે ભૂતકાળનું વાક્ય છે. અને ત્યારબાદ ભૂતકાળમાં ટોટલ 2 કેટેગરીવાળા વાક્ય છે. તો કઈ કેટેગરીવાળું વાક્ય છે? કેટેગરી 1 વાળું. કેમ ખબર પડી? કારણ કે રેશમા વિશે ફક્ત માહિતી મળે છે, રેશમાની પાસે હોવાની કંઈ વાત થતી નથી. એટલા માટે આપણે વોઝ કે વેરથી બનાવીશું. તો અહીંયા સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ રેશમા મૂકીશું, કારણ કે જેના વિશે માહિતી મળતી હોય એને આપણે શું કહીશું? સબ્જેક્ટ. ત્યારબાદ આપણે શું મૂકીશું? રેશમા વોઝ, કારણ કે એક વચન સબ્જેક્ટ છે એટલા માટે. કેવી હતી? તો નિર્દોષ. તો એના માટે શું થશે? ઇનોસન્ટ. તો આપણું વાક્ય બનીને પૂરું થઈ ગયું. જુઓ, આફ્ટર ઇન્વેસ્ટિગેશન ટીચર ફાઉન્ડ ધેટ રેશમા વોઝ ઇનોસન્ટ. અને ત્યારબાદ આપણે આ વાક્યને બનાવીશું. તો જુઓ, નીતાને ખૂબ શરમ આવી. તો આ વાક્યમાં જુઓ, કોઈ મુખ્ય ક્રિયાપદ દેખાય છે? તો દેખાય છે. કયું? શરમ આવવી, એટલે કે શરમ અનુભવવી. તો સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીશું. તો કયો કાળ છે? તો આવી, એટલા માટે સાદો ભૂતકાળ છે. કારણ કે અહીંયા જુઓ, ઈનો ઉચ્ચાર આવે છે. અહીંયા ભલે ઈ લખીને નથી આવતું, પરંતુ ઈનો ઉચ્ચાર આવે છે. સાદો ભૂતકાળમાં કેવા વાક્યનો સમાવેશ થાય, જે આપણે સાદા ભૂતકાળના વિડીયોમાં શીખી ગયા છીએ. જો હજી તમે તે ન જોયું તો સૌથી પહેલાં એ જોઈ લો. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું નીતા, કારણ કે સબ્જેક્ટ કોણ છે? તો જ્યારે પણ મુખ્ય ક્રિયાપદ આપેલું હોય તો જે કામ કરતો હોય એને આપણે શું કહીશું? સબ્જેક્ટ કહીશું. કારણ કે આ વાક્યમાં કામ કોણ કરે છે? નીતા, કારણ કે તેને શરમ આવે છે એટલા માટે. તો નીતા મૂકીશું. ત્યારબાદ શરમ આવવી, એટલે કે અસમ પણ થાય. અથવા તો આપણે શું મૂકીશું? ફેલ્ટ, કારણ કે અનુભવી, એટલા માટે આપણે શું મૂકીશું? ફેલ્ટ. બીજું રૂપ મૂક્યું છે. ફીલ એટલે અનુભવવું થાય, પરંતુ ફેલ્ટ એટલે અનુભવ્યું. શું અનુભવ્યું? ઘણી બધી શરમ, એટલે કે વેરી અશેમ્ડ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. નીતા ફેલ્ટ વેરી અશેમ્ડ. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ, તે રેશમા પાસે ગઈ અને માફી માંગી. તો અહીંયા જુઓ, આ એક જ વાક્યમાં ટોટલ 2 ઉપવાક્ય છે. તો ગુજરાતીમાં આપણે ઉપવાક્ય અથવા તો ગૌણ વાક્ય પણ કહીએ છીએ, પરંતુ આપણે શું બોલતા હોય? વાક્ય બોલતા હોય, કારણ કે આખું વાક્ય કહેવાય એટલા માટે. પરંતુ અંગ્રેજીમાં શું કહેવાય? ક્લોઝ. તો આ વાક્યમાં ટોટલ કેટલી ક્લોઝ આપેલી છે? 2. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? આ ક્લોઝને બનાવીશું. ત્યારબાદ આપણે આ ક્લોઝને બનાવીશું. તો આ ક્લોઝ કેવી છે? જુઓ, તો રેશમા પાસે ગઈ એટલે જવું એવું મુખ્ય ક્રિયાપદ આપેલું છે. તો આ વાક્ય કેવું છે? કાળનું. અને અહીંયા જો ઈ લાગીને આવેલું છે અથવા તો ઉચ્ચાર આવે છે, તો આપણે કયા કાળમાં ગણીશું? સાદા ભૂતકાળમાં. તો વાક્ય કયા કાળનું છે? સાદા ભૂતકાળમાં. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું, શી મૂકીશું, કારણ કે તે કોના વિશે આપેલું છે? નીતા વિશે. તો આપણે શું મૂકીશું? શી. ત્યારબાદ ગઈ માટે આપણે શું મૂકીશું? વેન્ટ, કારણ કે ગોનું ભૂતકાળનું રૂપ શું થાય? વેન્ટ. સી વેન્ટ કોની પાસે? ટુ રેશમા. અને આપણે એમના મૂકીશું માફી માંગી, એટલે કે અપોલોજાઇઝડ. તો અહીંયા જુઓ, સબ્જેક્ટ કોણ થાય? તે જ થાય, પરંતુ અનેથી વાક્ય જોડાયેલું છે ને, એટલે અહીંયા આપણે બીજી વાર સબ્જેક્ટ મૂકવાની કોઈ પણ જરૂર નથી. સીધું આપણે ક્રિયાપદ જ મૂકીશું. તેમ છતાં પણ એવી રીતે વાક્ય બને. તો એડવાન્સ ઇંગ્લિશનો ટોપિક છે. તો અહીંયા આપણે શું લખીશું? સીધું ક્રિયાપદ, કારણ કે સબ્જેક્ટ કોણ છે? શી. અન્ડરસ્ટુડ છે એટલા માટે. તો અહીંયા આપણે શું મૂકીશું? અપોલોજાઇઝડ. સી વેન્ટ ટુ રેશમા એન્ડ અપોલોજાઇઝડ. કારણ કે એન્ડનો ઉપયોગ 2 સબ્જેક્ટ જોડવા માટે આવે, 2 ક્રિયાપદ જોડવા માટે આવે, અથવા તો 2 નામને જોડવા માટે પણ આવે છે. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, રેશમાએ તેને માફ કરી દીધી અને કહ્યું, દરેક વ્યક્તિ ભૂલો કરે છે. તો જુઓ, આ એક જ વાક્યમાં ટોટલ કેટલા ગુણ વાક્ય છે? તો સૌથી પહેલાં જુઓ, રેશમાએ તેને માફ કરી દીધી, અને ત્યારબાદ બીજું વાક્ય અને કહ્યું, એટલે કે રેશમાએ કહ્યું, અને ત્યારબાદ ત્રીજું વાક્ય છે દરેક વ્યક્તિ ભૂલો કરે છે. ટોટલ 3 ક્લોઝ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે આ ક્લોઝને બનાવીશું, ત્યારબાદ આ ક્લોઝને, અને ત્યારબાદ આપણે આ ક્લોઝને બનાવીશું. તો સૌથી પહેલાં આપણે આને બનાવીએ. રેશમાએ તેને માફ કરી દીધી. માફ કરવું એટલે શું થાય? ફોરગીવ થાય. પરંતુ અહીંયા આપણે જુઓ, કયો કાળ છે? તો દીધી. ઈનું ઉચ્ચાર આવે છે એટલા માટે સાદા ભૂતકાળનું વાક્ય છે. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું. સબ્જેક્ટ કોણ છે? રેશમા. તો અહીંયા આપણે શું મૂકીશું? રેશમા. માફ કરી દેવું એટલે ફોરગીવ થાય, પરંતુ અહીંયા કયું રૂપ મૂકીશું? V2નું. એટલા માટે આપણે શું મૂકીશું? ફોરગેવ. કોને? તેને. એટલે કે આપણે શું મૂકીશું? હર, કારણ કે ઓબ્જેક્ટિવ પાર્ટમાં છે એટલા માટે. અને ત્યારબાદ શું મૂકીશું? એન્ડ. કહ્યું માટે આપણે શું મૂકીશું? સેડ, કારણ કે એન્ડ પછી જ્યારે પણ બીજું વાક્ય બને તો એવું જરૂરી નહીં કે આપણે એક જ સબ્જેક્ટને બીજી વાર મૂકવો જોઈએ. જો એક જ સબ્જેક્ટ હોય તો આપણે એન્ડ પછી સીધું ક્રિયાપદ મૂકીને પણ શરૂઆત કરી શકીએ, પરંતુ એક જ વાક્યમાં અલગ અલગ સબ્જેક્ટ હોય તો આપણે મૂકવો જોઈએ. ત્યારબાદ આપણે શું બનાવીશું? આ વાક્ય, દરેક વ્યક્તિ ભૂલો કરે છે. દરેક વ્યક્તિ એટલે શું થાય? એવરીવન. ભૂલો કરે છે એટલે કે મેક્સ મિસ્ટેક. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. રેશમા ફોરગેવ હર એન્ડ સેડ એવરીવન મેક્સ મિસ્ટેક્સ. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ, તે દિવસથી નીતાએ ફરી ક્યારેય જૂઠું ન બોલવાનો નિર્ણય કર્યો. તો અહીંયા જુઓ, નિર્ણય કર્યો ફક્ત ક્રિયાપદની યો લાગીને આવેલું છે, અથવા તો એવો ઉચ્ચાર આવે છે. તો કયા કાળનું વાક્ય ગણીશું? સાદા ભૂતકાળનું. તો આ સાદા ભૂતકાળનું વાક્ય છે. તો સૌથી પહેલાં આપણે આને લખીશું, કારણ કે આખા વાક્ય વિશે માહિતી આપે છે.
તે દિવસથી એટલે કે ફ્રોમ ધેટ ડે. ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું. કોણ સબ્જેક્ટ છે? નીતા, કારણ કે નીતા કામ કરે છે એટલા માટે. અને ત્યારબાદ આપણે ક્રિયાપદ મૂકીશું. તો શું ક્રિયાપદ આપેલું છે? નિર્ણય કર્યો. પરંતુ નિર્ણય કરવો એટલે તો ડિસાઇડ થાય, તો અહીંયા આપણે V2 મૂકીશું. એટલા માટે શું મૂકીશું? ડિસાઇડેડ. શું નક્કી કર્યું? ક્યારેય જૂઠું ન બોલવાનું એટલે કે નેવર. હવે જૂઠું બોલવું એ પણ એક ક્રિયાપદ જ છે. તો એક ક્રિયાપદ ઓલરેડી આવી જ ગયું છે. તો જ્યારે પણ એક ક્રિયાપદ આવી જ ગયું હોય અને એકને એક વાક્યમાં બીજું ક્રિયાપદ મૂકવાનું હોય તો આપણે હંમેશા શું મૂકીશું? ટુ. ત્યારબાદ આપણે શું મૂકીશું? જે ક્રિયાપદ હોય તે. અને ફરીથી એના માટે આપણે શું મૂકીશું? અગેન. ફ્રોમ ધેટ ડે નીતા ડિસાઇડેડ નેવર ટુ લાઈ અગેન. તો આપણું વાક્ય પૂરું થઈ ગયું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, માફી માંગવી એ શક્તિ છે, નબળાઈ નહીં. તો અહીંયા જુઓ, માફી માંગવી એ શક્તિ છે એટલે આના વિશે ફક્ત આપણને શું મળે છે? માહિતી મળે છે. એટલે કે આપણો સબ્જેક્ટ કોણ છે? માફી માંગવી. અને વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. અહીંયા આ ક્રિયાપદ આપેલું નથી, કારણ કે માફી માંગવી એ શક્તિ છે. ફક્ત આના વિશે આપણને માહિતી મળે છે કે માફી માંગવી એ શું છે? એ શક્તિ છે. એટલા માટે આ કેવું વાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ છે. જોઈને તો તમને એમ લાગશે કે આ માફી માંગવી તો ક્રિયાપદ જ છે, એ સાચી વાત. પરંતુ આ ક્રિયાપદ છે, પરંતુ તેમ છતાં પણ જુઓ સબ્જેક્ટના સ્થાને આવેલું છે. એટલા માટે આ જીરન ફોર્મનો ઉપયોગ કરેલો છે. કારણ કે ક્યારેક ક્યારેક વર્બને પણ નાઉન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક નાઉન તરીકે, ક્યારેક એડજેક્ટિવ તરીકે, ક્યારેક એડવર્બ તરીકે પણ ઉપયોગ થાય છે. તો અહીંયા કેવી રીતે ઉપયોગ કરેલો છે? એક જીરન તરીકે એટલે કે એક સબ્જેક્ટ તરીકે. તો વાક્ય કેવી રીતના બનશે? માફી માંગવી એના માટે આપણે અપોલોજાઇઝનો પણ ઉપયોગ કરી શકીએ, અથવા તો શું કહી શકીએ? સે સોરી પણ આવે. તો અહીંયા આપણે શું મૂકીશું? સેઇંગ સોરી. સેઇંગ. તો અહીંયા જુઓ, સે એક આપણું ક્રિયાપદ છે અને સે ને શું લગાડી દીધું? આઈએનજી. એટલે આ જુઓ, આ ક્રિયાપદ હતું એ શું બની ગયું? નાઉન બની ગયું, એટલે કે જીરન ફોર્મ બની ગયું. અને હવે આ સબ્જેક્ટના સ્થાને આવી શકે. માફી એટલે કે આપણે શું મૂકીશું? સોરી. તો સેઇંગ સોરી એટલે કે માફી માંગવી એ શક્તિ છે. તો છે માટે આપણે શું મૂકીશું? ઇઝ મૂકીશું, કારણ કે આને આપણે હંમેશા એકવચનમાં જ ગણીએ છીએ. શક્તિ છે એટલે કે સ્ટ્રેન્થ. નબળાઈ નહીં. નહીં એટલે આપણે શું મૂકીશું? નોટ. ને નબળાઈ એટલે શું થાય? વીકનેસ. તો આપણું વાક્ય પૂરું થઈ ગયું. સેઇંગ સોરી ઇઝ સ્ટ્રેન્થ, નોટ વીકનેસ. અહીંયા જુઓ, આ સેઇંગ સોરી ક્રિયાપદ તરીકે ઉપયોગ થયેલો નથી, એક નાઉન તરીકે ઉપયોગ થયેલો છે. અને આને ક્રિયાપદનું શું કહેવાય? જીરન ફોર્મ કહેવાય. જીરન. કારણ કે જ્યારે પણ આપણે ક્રિયાપદને આઈએનજી લગાડી દઈએ અથવા તો ટુ લગાડી દઈએ ને, એટલે તે જ ક્રિયાપદનું કાં તો નામમાં રૂપાંતર થઈ જાય, કાં તો ક્યારેક ક્યારેક એડજેક્ટિવમાં રૂપાંતર થઈ જાય. એટલા માટે. અને અહીંયા જો આ સબ્જેક્ટના સ્થાને આવેલું છે તો આપણે આને સબ્જેક્ટ કહીશું. આ આપણો વર્બ છે, ભલે મેઇન વર્બ ન હોય, હેલ્પિંગ વર્બ હોય તો આને આપણે શું કહીશું? વર્બ પણ કહેવાય. અને જ્યારે વાક્યમાં એક જ ક્રિયાપદ હોય તો આને આપણે મેઇન વર્બ પણ કહી શકીએ. તો અહીંયા આપણો આખો પેરેગ્રાફ પૂરો થઈ ગયો છે. અને આશા રાખું છું કે તમને સમજાયું હશે જે મેં સમજાવ્યું તે. તેમ છતાં પણ હજી કંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.